વલણ ઉબડી ગયું. આહો, આવા મુબારક માથે મેં ચૂડીનું હાલ ચડાવ્યું છે. જેની પાસે ભાવનગરના રાજની તિજોરીની ચાવીઓ રહેતી હોય એ ભાવનગરનો મહારાજા જમે અને એનું એઠું ખાય. બાપુ, એ તમારું એઠું ખાતો તો એની પાસે સંપત્તિ નથી, એને ઓઢાડવા માટે કફન નથી, એનો જનાજો તૈયાર કરવા માટે લીલું કપડું નથી. અને ભાવનગરના મહારાજાનો હુકમ છૂટી ગયો કે મારા મુબારકને ભાવનગરના રાજને સાજે હું કફન ઓઢાડો, ભાવનગરના રાજને શોભે એવો જનાજો તૈયાર કરાવો. મારે આજ મારા મુબારકને અવલ મંજિલે મૂકવા માટે જાવું છે. અને સાહેબ, જનાજો ભાવનગર નીલમબાગ પેલેસની બાજુમાંથી નીકળ્યો. ભાવનગર મહારાજાએ મુબારકને કાંધ દીધું. કબ્રસ્તાન સુધી મહારાજાએ કોઈને કાન ન બદલવા દીધું. પોતે પોતાના ઈમાનદાર મુબારકને ખંભે લઈ અને આજ કબરમાં પઢાડવા માટે ભાવનગરનો મહારાજા આવ્યો છે. પોતાના સ્નેહી સ્વજન તરીકે, બાપ તરીકે ભાવનગરના મહારાજાએ મુઠ્ઠી ધૂળ લઈ અને કબરમાં પહેલી ધૂળ છે એ મુબારકના માથે ચડાવી. મુબારક બાપ, અમને માફ કરી દેજે, જીવતા તો અમે તને ન ઓળખી શક્યા. ટૂંકમાં વાત કરો, એ મુબારકની દફનાવી દેવામાં આવ્યો. એની ઉપર કબરની ઉપર આરસથી કબરને ચણી લેવામાં આવી. અને ભાવનગરના મહારાજાએ મુસલમાનોની રજા લઈ અને કીધું કે જો તમે રજા આપતા હો તો મારે આ કબરની ઉપર એક વાક્ય લખાવવું છે. ભલે બાપુ. અને આજે પણ મિત્રો ભાવનગરની મુલાકાત લ્યો તો એના કબ્રસ્તાનમાં જાજો. મુબારકની કબર ઊભી છે અને એના પર ભાવનગરના મહારાજાએ લખાયું છે લોક ઓફ નીલમબાગ. અહીંયા નીલમબાગનું તાળું હૂતું છે, એ ભાવનગર મહારાજાને લખાવવું પડે મિત્રો. લોક ઓફ નીલમબાગ. આ ઈમાનદાર મુબારક, આ મુસલમાનોની ખાનદાની. ए खुदा बादशाह है सब पर निगाह है न कोई जुदा है उसी रब के घर में गजंदर गधा है दोहू पर फिदा है न छोटा बड़ा है खुदा की नजर में गवा भैंस गोयड़ी कीड़ी मकोड़ी सबे जुगती जोड़ी बना जी बसर में मुरादम कहे यार हंसता कहा है हिसाब होकर हंसता मिलेगा हसर में तो ही नाम तारन सबे काज सारन धरो उसका धारन निवारण करेगा नथा दात वाकू दिया दूध माकू खबर है खुदा को सबर जो धरेगा तेरा ढूंढ सीना मिटे दिल का कीना तो जिने पेट दीना सुहापे भरेगा. કચ્છા અવતાર પૂજાતો નથી, મચ્છા અવતાર પૂજાતો નથી, પણ રામ અને કૃષ્ણ પૂજાય છે. એનું કારણ કે દેવકી અને જશોદાના ઉદરમાં આળોટી અને જગતમાં જન્માતા એને માં મળી હતી. જનની કેરું જોર રાઘવને રહેતું સદા, એથી માને ન કરી મોર પણ એને કર્યો પિતાને કાગડા. બાપ છે ઈ સજા કરવા વાળો છે અને માં છે ઈ માફ કરવા વાળી છે. એટલા માટે મેં તમે માને સ્વીકારી નહીં, દુનિયાના તમામે તમામ ધર્મને માને સ્વીકારવી પડી છે. મોહમ્મદ पैगंबर साहिब ने લખવું પડ્યું છે કે मेरे मुसलमानों, अगर आपको जन्नत की ख्वाहिश है तो अपनी अम्मी की कदमों में झुक जाओ. તમને જો સ્વર્ગની ઈચ્છા હોય તો માના ચરણમાં ઝૂકી જાઓ. માના ચરણમાં તમને સ્વર્ગ મળશે, જન્નત મળશે, દુનિયામાં બીજે નહીં મળે. ક્રાઇસ્ટને, ઈસુ ખ્રિસ્તને લખવું પડ્યું છે. ઈસાઈઓને માને સ્વીકારવી પડી છે કે પાપનો ભાર બહુ વધી જાય ત્યારે માં મેરીની પાસે જઈને બે આંહુડા પાડી લેજો, તમારા પાપ ધોવાઈ જશે. માં એ એવડી મોટી છે. સંત ફરીદ નામનો મુસલમાન ફકીર સૂફી સંત, અવલ ના મંગલ્લા પકડ પાક પલ્લા હોવે ગાહી બલ્લા રસુલ્લા સંભારો કયામત के दिन में गनामत भिजावे मुसीबत न पावे सो हिम्मत न हारो रखो याद दिल में मोहम्मद का कलमा नबी का मसल्ला कभी ना बिसारो मुसलमान सारे नबी जी को प्यारे गिलल्ला 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 पुकारो. आओ अल्लाह ने इबादत करवा वालो सूफी संत दिल्हीમાં રહીએ. એમાં એક હિન્દુ સ્ત્રી
પોતાનો પતિ ગુજરી ગયો છે ને એક દીકરો છે. પારકી મજૂરીઓ કરી કરીને દીકરાને મોટો કરે છે. દીકરો બીમાર પડ્યો, દીકરો માંદો પડ્યો એટલે કોઈ બાઈએ કીધું કે બહેન એક કામ કરીને, શું? ફરીદ બાબાની માનતા રાખ ને તારો દીકરો હાજો થઈ જાય. કીધું કે બહેન એક કામ કરીને, શું? ફરીદ બાબાની માનતા રાખ ને તારો દીકરો હાજો થઈ જાય. અરે બાપા, હું ગરીબ માણસ, હું ફરીદ બાબાની શું માનતા? એને કે એને જલેબી બહુ ભાવે છે અને પોતાના દીકરા માટે થઈ અને બાઈ આસમાનમાં લાંબા હાથ કરીને એમ કીધું કે ફરીદ બાબા, હું આપને ઓળખતી નથી, આપ ક્યાં રહ્યો છો, શું કરો છો, મને ખબર નથી, પણ મારો આ સંસારનો એકમાત્ર આધાર કહેવાય દીકરો છે, મારું સંસારનો સુખ એમાં સમાડેલું છે. બાબા, મારો દીકરો જો હાજો થઈ જશે ને તો હું તમને હવાસેર જલેબી તમારા ચરણોમાં ધરીશ. ટૂંકમાં દીકરો સાજો થઈ ગયો. બાઈ સવાસેર જલેબી લઈ અને દીકરાને ફરીદ બાબાને પગે લગાડવા માટે ગોતતી ગોતતી ગઈ બગીચામાં. ફરીદ બાબા આસન જમાવીને બેઠા છે. બાઈ ત્યાં જઈ હવાસેર જલેબીનું પડીકું મૂકીને ફરીદ બાબાને એટલું કીધું, બાબા, તમારા આશીર્વાદથી મારો દીકરો હાજો થઈ ગયો છે. મેં હવાસેર જલેબીની માનતા રાખી હતી. બાબા, આમાંથી તમે જો એક ઘૂંચલું ખાઓ તો મારી માનતા પૂરી થાય અને મારા દીકરાને આશીર્વાદ મળે. ફરીદ બાબાએ કીધું, માં, તને ખબર નથી, હું મુસલમાન છું, મારે રોજા મહિનો ચાલે છે, હું તારી જલેબી અત્યારે ન ખાઈ શકું. અને રોતી રોતી ગરીબ બાઈ એટલું બોલી, હશે બાબા, અમે ગરીબ હતા એની તો મને ખબર હતી, પણ ગરીબ માણાના ભાગ્ય ગરીબ હશે એ મને નહોતી ખબર. બાબા, સંતના હોઠ સુધી સંતના માણાનું જલેબીનું ઘૂંચલું નહીં પોગે એની મને ખબર નહોતી. બાબા, જેવા મારા ભાઈ એમ કરીને બાઈ જલેબીનું પડીકું લઈને પાછી વળી. એ બાઈ જયારે પાછી વળીને આંખ બંધ કરી ત્યારે આસમાનમાંથી શબ્દો ઉઠ્યા હતા, ગાય ફરીદ, જોજે હોય જનેતાનું દિલ ન તૂટે. પણ ત્યાં તો ફરીદ બાબાની આંખ ઉઘડી ગઈ. હાકલ કરી, ગયા અમ્મી, એ માં, પાછી વળ, પાછી વળ, લાવ 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 તારી જલેબી હું ખાઈ લઉં. અને હિન્દુબાઈએ કીધું, બાબા, હવે હું તમને જલેબી નહીં ખાવા દઉં, તમારું રોજું તૂટી જાય. અને તેથી સંત ફરીદના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે અમ્મી, હવે રોજું તૂટે કે ન તૂટે એની મને પરવા નથી, પણ એક જનેતાનું દિલ જો તૂટી જાય ને તો મારા માટે જન્નતના દરવાજા બંધ થઈ જાય, એટલા માટે લાવ હું તારી જલેબી ખાઈ લઉં. ત્યારે કવિ બોટાદકરને લખવું પડે કે માં કેવી છે કે પ્રભુના ઈ પ્રેમ તુણી પૂતળી રો અન જગથી એ જુદેરી એની જાત રે જનની જોડ જગતમાં નહીં જડે રો. જનની જોડ જગતમાં નહીં. કચ્છની ધરતીમાં બનેલો સત્ય ઘટનાનો પ્રસંગ છે. નાના એવા દીકરાને મૂકીને માં મરી ગઈ, બાપે બીજું ઘર કર્યું, નવી માં આવી. 7-8 વર્ષનો દીકરો છે. 6-8 મહિના નવા લગ્ન ને થયા એટલે આડોશ પાડોશના માણસો એ દીકરાને પ્રશ્ન કરે છે કે બેટા, તારી માં મરી ગઈ અને આ નવી આવી, એ બેયના પ્રેમમાં તફાવત કેટલો? રોતો રોતો છોકરો કહે છે કે ભાઈ, મારી માં મરી ગઈ ને એ ખોટા બોલી હતી અને આ નવી આવી ને હાચા બોલી છે. અરે બેટા, જે જનેતાએ તને જન્મ દીધો, તને ઉજેરીને મોટો કર્યો, એને ખોટા બોલી કે છે? હા, એને હું ખોટા બોલી કહું છું. શું કામ? કે હું કજિયા કરું, તોફાન કરું. ત્યારે મારી માં મરી ગઈ, મને ડારો દેતી અને એમ કહેતી કે આજ તને ખાવાનું નહીં દઉં. અને બરોબર બપોરનો 12 વાગે એટલે શેરીએ શેરીએ નેજવા કરી કરીને ગોતવા નીકળતી. મારા ગગાને જોયો, મારા દીકરાને જોયો, મને ફોહલાવી લાવી મારા મોઢામાં કોળિયા દઈ જમાડીને પૂછે જમતી, એટલે એ ખોટા બોલી હતી. આ નવી આવીને હાચા બોલી છે.
એ એમ કે છે કે જમવાનું નહીં દઉં તો બબે દી સુધી નથી જ દેતી. મારી મરી ગઈ માં અને આ નવી આવી બેયના પ્રેમમાં એટલો તફાવત છે. અને કચ્છનો દુહો છે, નહીં ડિયા કઈ નારતી અજભા ખાણો ખા સચા બોલી માં કેને કુડા બોલી કીતે વઈ. એ હાચો બોલવા વાળી માં, મને તું રસ્તો તો બતાય, મારે ખોટા બોલવા વાળી જનેતા કયા રસ્તે વહી ગઈ. સચા બોલી માં કેને કુડા બોલી કીતે વઈ. કેવી હશે ને કેવી નહીં આમાં મને કોઈ દી સાંભળે નહીં. એ માડી મને ચોળતા વઈ ગઈ, મામને કોઈ દી સાંભળે નહીં. કુંવર સુરસિંહજી કવિ કલાપી 13 વર્ષની ઉંમરે એમના જનેતા ગુજરી ગયા. દીકરાએ જનેતાને અગ્નિ આપવી જોઈએ. કલાપીને માણસોએ બહુ સમજાવ્યા, કુંવર દુનિયામાં આવે અને એક દી જાવું પડે છે. તમારી જનેતા આ જગત છોડીને વયા ગયા છે અને દીકરો પગના અંગૂઠે અગ્નિ ન મૂકે તો માના આત્માને શાંતિ ન થાય. અને ત્યારે કવિ કલાપીએ કીધું હતું, જે જનેતાએ મને ધાવણના ઘૂંટડા ભરાવી, મને ખોળલે ખેલવી, મને ઘોડિયામાં હિંચોળીને મોટો કર્યો, એ જનેતાને હું કઈ રીતે જમણે પગને અંગૂઠે આગ મૂકી શકું? ઈ માને હું ગામડાનો જુવાન શહેરમાં નોકરી કરે છે. એક દીકરો છે, પતિ પત્ની મેળામાં ફરવા ગયા છે. એ મેળામાં ફરવા ગયા, એમાં આંગળીથી દીકરો જાજા માનવ મિત્રીમાં દીકરો જુદો પડી ગયો. માં રોવા માંડી, માં કલ્પાંત કરવા માંડી. પોલીસ ખાતાને જાણ કરવામાં આવી. 15 મિનિટમાં ગોતી લાવી અને દીકરાને માના હાથમાં આપી દીધો. માં ચૂમિયો લેવા માંડી, માં બકિયું ભરવા માંડી, મારા બાપ ક્યાં ગયો તો? હવે હું તને રેઢો નહીં મિલું. એના ધણીને કીધું, આપણે મેળામાં નથી ફરવું, હવે આપણે ઘરે વયું જવું છે. અને એના ધણીએ ગામડાની 2 ટિકિટ બુક કરાવીને બસમાં બેઠા. તેથી બાઈ એના ધણીને એટલું કહે છે કે આપણે મેળામાં થી ઘરે જવાની વાત હતી, ગામડાની ટિકિટ શું કામ લીધી? ગામડાની બસમાં મને શું કામ બેહારી? તેથી આ દેશનો જુવાન બહુ સરસ બોલ્યો, ગાંડી મને આ જીવતરમાં પહેલી વાર ખબર પડી કે 15 મિનિટમાં તું તારા દીકરા વગરની એટલી ગાંડી થઈ ગઈ તો 15 વર્ષથી મારી માં મારી વગરની એકલી ગામડામાં નિહાકા નાખતી હશે, એની શું સ્થિતિ થતી હશે? મારે મારી જનેતા પાસે જવું છે. મોટા કરીને માં તે ખોળેથી ખહતા કર્યા, હવે તારો ખોળો ખેલવવા અમને પાછા કરીને બાળક કાગડા. દુનિયાના ગણિતજ્ઞ હોય, અર્થશાસ્ત્રીઓ હોય, એને ભેગા કરી અને કોઈક દી પ્રશ્ન પૂછી જોજો કે માના ધાવણનું મૂલ થઈ શકે કોઈ દિવસ? માના પ્રેમનું માપ નીકળી શકે? કોઈ દી માના પ્રેમનું માપ ન નીકળી શકે. માનો પ્રેમ અમાપ એના કોઈ કવિએ કાઢ્યા નહીં માપ. હજી સુધીમાં દુનિયાનો કોઈ ઋષિ, કોઈ મુનિ, કોઈ કવિ માના પ્રેમનું માપ નથી કાઢી શક્યો. માનો પ્રેમ અમાપ એના કોઈ કવિએ કાઢ્યા નહીં માપ. એક શ્રીમંત કુટુંબનો જુવાન ગણિકાના પ્રેમમાં પડી ગયો છે. ગણિકાએ જુવાનની ધનની પાયે પાયે નીચોવી લીધી. પછી એને એમ થયું કે હવે આ જુવાન મારા આંગણે આવે છે, એને અટકાવવો જોઈએ, કારણ કે નિર્ધન થઈ ગયો છે. કંગાળ ના મુખ આ જગતમાં કોઈને ગમતા નથી, ભગવાન પણ મુખ ફેરવે દુખિયા તણા દીદારથી. હવે આ મારા માટે નકામો છે, પણ એના લાખો રૂપિયા ખાઈ ગઈ છું, મારે એને એમના ના ન પડાય, શું કરવું? એટલે ઈ ગણિકાએ જુવાનને કીધું, તારી માં સમાજમાં મારી વાતો કરે, મારી બદનામી કરે, મારથી સહન નથી થતું. મારા આંગણે હવે જો તારે આવવું હોય તો તારી માનું માથું ઉતારી અને મારા ચરણોમાં મૂક તો આવજે, નહીતર મારા માટે તારા દરવાજા હંમેશા તારા માટે દેવાઈ ગયા છે. મારા દરવાજા
ગણિકાના પ્રેમમાં એટલો બધો અંધ બનેલો જુવાન હજી તો એની માં બિચારી રાહ જોતી હતી કે હમણાં મારો દીકરો આવે, હમણાં મારા દીકરાને જમાડી લઉં, હમણાં મારા દીકરાને ખવડાવી લઉં. પણ ત્યાં તો ગડગડતી દોટ કાઢી અને આવ્યો. મારા બાપ ક્યાં ગયો તો? કેમ એટલી બધી વાર લાગી? પણ ત્યાં તો સામે તરવાર ટીંગાતી, તરવાર લઈ મ્યાનનો ઘા કરી અને લોટકો કુંભાર ચાકડા પર દોરો મૂકીને માટલું ઉતારી લે, માનું માથું ઉતારી લીધું. માનું માથું હાથમાં ચોટલો પકડી કપાણેલું માથું લઈને ગણિકાના ઘરની સામે દોટ મૂકીને જુવાન જાય છે. વચ્ચે પાણો પડ્યો તો, ઠેહ લાગી, જુવાન પડી ગયો. માનું રગદોળાણેલું માથું ધૂળમાં 10 ડગલા આગળ પડ્યું. પણ દીકરાને પડતો જોયો ત્યારે માનું કપાણેલું માથું બોલ્યું છે, ધૂળ ભરેલું તે દી માથું બોલ્યું, એ તને લાગ્યું નથી ને મારા બાપ, કહું એક માનો પ્રેમ માપજી, માનો પ્રેમ માપ, એના કોઈ કવિએ કાઢ્યા નહીં માપ, આવો છે માનો પ્રેમ માપજી.